ગજાનન મહારાજના દર્શન કર્યા બાદ જાણીશું આજના દિવસનો મહિમા, આજે કયા યોગ બની રહ્યા છે અને કોની ઉપાસનાથી લાભ થશે તે જણાવશે આશુતોષજી આચાર્ય। શ્રી ગણેશાય નમઃ। તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે જાણીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે 30 જાન્યુઆરી 2024। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ વદ ચોથ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ અતિગંડ યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે કૌલવ કરણ બની રહ્યું છે। આજની રાશિની વાત કરવામાં આવે તો આજે કન્યા રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે। હવે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય આજે સવારે 7 કલાક અને 13 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 30 મિનિટે રહેશે। હવે જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત વિશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 વાગ્યા અને 15 મિનિટ સુધી રહેશે। રાહુકાળનો સમય સાંજે 4 કલાક અને 39 મિનિટથી પ્રારંભ કરી 5 વાગ્યા અને 1 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તનો શુભ સમય આજે બપોરે 2 કલાક અને 40 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 25 મિનિટ સુધી રહેશે। આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે મંગળવારના દિવસે ભગવાન હનુમાનજી મહારાજનું નામ સ્મરણ કરવું, બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરી દિવસની શરૂઆત કરો। આપનો દિવસ મંગલમય રીતે પસાર થશે। જય ભવાની। તો આજના દિવસનું મહત્વ તો આપણે જાણી લીધું છે ને હવે સમય છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો, જેમાં જાણીશું શ્રી નાકોડા ભૈરવનો મહિમા। આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ નાકોડા ભૈરવ વિશે। જૈન ધર્મમાં પૂજિત ભગવાન ભૈરવ નાકોડા ભૈરવ। નાકોડા ભૈરવનું મહિમા અને પ્રાગટ્યનું જે સ્થિતિ છે એના ઉપર વાત કરીશું। બાલોત્રા જિલ્લો, બાડમેર જિલ્લાના રાજસ્થાનના બાલોત્રા ગામ પાસે નાકોડા ભૈરવદેવનું શ્વેતાંબર જૈન મંદિર છે, જ્યાં ભગવાન પાર્શ્વનાથનું ભવ્ય મંદિર છે, જ્યાં નાકોડા ભૈરવ દેવ તે મંદિરના પ્રમુખ દેવ તરીકે પૂજાય છે। નાકોડાને મેવાનગર તરીકે પણ ઓળખવામાં આવે છે। એક માન્યતા એવી છે કે મંદિરના નિર્માણ અને પુનર્નિર્માણ સમયે અનેકવિધ વિઘ્નો આવ્યા હતા। કહેવાય છે દિવાલોને નુકસાન થવું, ત્યારબાદ અવારનવાર કંઈકનું કંઈક નુકસાન થયા કરતું, અને જૈન ધર્માચાર્યના સ્વપ્નમાં ભૈરવજી આવ્યા છે અને એમને કહ્યું જો મંદિર પરિસરમાં એમને સ્થાન મળે તો ભૈરવજીની પ્રતિમા બહાર આવવા માંગે છે। ત્યારે જૈન આચાર્યોએ જૈન સમાજને એ જગ્યા ઉપર એકત્રિત કરી ખોદકામ કરાવ્યું અને જ્યારે પ્રતિમા મળે ત્યારે જૈન મંદિરમાં વિધિ પ્રમાણે સ્થાપિત કરવાનો વિચાર કર્યો અને એમ કરતા જૈન દેરાસરના એ પરિસરની અંદર ભગવાન ભૈરવજીની પ્રતિમા બહાર આવી અને એને નિયમિત રીતે વિધિવત રીતે પ્રતિષ્ઠિત કરી અને નિયમિત પૂજા કરવાનું પ્રારંભ કર્યું અને ત્યારથી તે ભૈરવદેવ મળ્યા છે। તેને જૈન મંદિરમાં પાર્શ્વનાથની મૂર્તિની પાસેના વિશિષ્ટ સ્થાનમાં સ્થાપિત કરવામાં આવે છે। ત્યારબાદ મંદિરનું બાંધકામ નિર્માણ ઝડપથી અને કોઈ પણ વિઘ્ન વગર શરૂ થઈ ગયું। કહેવાય છે એને પ્રસાદમાં અહીંયા વિઘ્ન પૂર્ણ થયું અને નિયમિત પૂજા હવે નાકોડા ભૈરવની કરવામાં આવી રહી અને પ્રસાદમાં માત્ર મીઠાઈઓ અને શાકાહારી વસ્તુઓ જ અહીં ચડાવવામાં આવે છે। બીજી એક માન્યતા એવી પણ છે કે આ વિસ્તારમાં જૈન મંદિરોના પુનર્નિર્માણ સમયે આ વિસ્તારમાં થોડા સમયથી રહેતા એક જૈન આચાર્ય સાધુ સવારે બાળકના રૂપમાં આ વિસ્તારમાં ભૈરવદેવને ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ પાસે દેખાણા હતા। બાંધકામ નિર્માણમાં જે
વિઘ્નો આવતા હતા એને દૂર કરવા માટે એમને પ્રાર્થના કરતા એમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ એ ભૈરવજીની મૂર્તિ પ્રાપ્ત થઈ એની સ્થાપના કરવા પછી કહેવાય છે કે બાંધકામ જે મંદિરનું હતું સહજતાથી સરળતાથી પાર પડ્યું છે. ત્યાર પછી ભૈરવદેવની મૂર્તિનું વિધિવત પૂજન કરવામાં આવ્યું અને નિર્માણાધીન મંદિરમાં નિર્વિઘ્ને એ પૂર્ણ થયું અને ત્યાં ભગવાન ભૈરવજીનું સ્થાન કર્યું. મંદિરનું કારણે પૂર્ણ ભૈરવજીની મૂર્તિની ડાબી પાસે જૈન ધર્મના 30મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને મંદિર પરિસરમાં અન્ય તીર્થંકર દેવતાઓની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી. નાકોડા ભૈરવ પાર્શ્વનાથ જૈન દેરાસર ભગવાન શિવ અને વિષ્ણુના મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. એમની આજુબાજુમાં કહેવાય છે નાકોડા ભૈરવજી ખૂબ જ ચમત્કારી દેવ મનાય છે અને ભક્તોની મનોકામનાઓને સહજતાથી પૂર્ણ કરે છે, ભક્તોની મુશ્કેલીઓ દૂર કરે છે. આ મંદિરમાં આવતા ભક્તોને ભગવાન પાર્શ્વનાથની સાથે નાકોડા ભૈરવના દર્શન અને પૂજન કરે છે અને ભગવાન નાકોડા ભૈરવની કૃપાથી એમના જીવનમાં જે કંઈ પણ વિઘ્નો ઉપદ્રવો ચાલતા હોય એનું શમન શાંતિ થાય છે. શ્વેતાંબર જૈન મંદિરમાં નાકોડા ભૈરવદેવની પ્રતિમાની પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. ઘણા શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક પરિવારના ઘરોમાં નાકોડા ભૈરવદેવનું ચિત્ર અને ભગવાન પાર્શ્વનાથનું ચિત્ર પૂજા સ્થાનમાં પણ જોવા મળતું હોય છે. અહીંયા કહેવાય છે કે ભગવાન નાકોડા ભૈરવને જે ભોગ સામગ્રી કેવલ શાકાહારી પદાર્થો અને મીઠાઈઓનું જ ભોગ અર્પણ કરવામાં આવતો હોય છે. નાકોડા ભૈરવને પ્રસન્ન કરવા માટે એમના મંત્ર જાપ કરવા ખૂબ જ મંગલકારી સાબિત થાય. નાકોડા ભૈરવના મંત્રોમાં ઓમ હ્રીમ શ્રી નાકોડા ભૈરવાય નમઃ. તો બીજો મંત્ર છે ઓમ શ્રી નાકોડા ભમ 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 ભૈરવાય નમઃ. આ મંત્રોના જાપ થકી ભગવાન નાકોડા ભૈરવની કૃપા પ્રાપ્ત થાય છે અને ભૈરવજી જ્યાં નકારાત્મક ઉર્જાઓને દૂર કરવાનું કાર્ય કરે છે. ભૈરવ નેગેટિવિટીને દબાવી દે છે અને સકારાત્મક ઉર્જાને આપે છે. ભક્તની જે કંઈ પણ મનકામના હોય ભગવાન ભૈરવજીના ચરણમાં એ ભાવ વ્યક્ત કરવાની સાથે જ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય. ભગવાન ભૈરવજીની કૃપાથી જીવનમાં અટકેલી તમામ જે મહત્વની સ્થિતિઓ છે એને વેગ મળે છે. જીવનમાં કોઈ ઉપદ્રવ, કોઈ વિઘ્ન, કોઈ નેગેટિવ એનર્જી હોય તો એ દૂર કરવાના આશીર્વાદ નાકોડા ભૈરવની કૃપાથી પ્રાપ્ત થતા હોય છે. માટે અહીંયા શ્રદ્ધા ભક્તિ સાથે ભગવાન નાકોડા ભૈરવના દર્શન, વંદન, પૂજન, અર્ચન કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રી નાકોડા ભૈરવના મંત્ર જે છે એનો જાપ, પૂજન, અર્ચન કરવો, ઘરમાં એમની પ્રતિમા, પ્રતિકૃતિ અથવા તો એમનું ચિત્ર સ્થાપિત કરી એમની સન્મુખ આ મંત્ર જાપ કરવો પણ મંગલકારી નીવડતો હોય છે. ભૈરવજીની આરાધના માટે શુક્લ પક્ષની બીજ સૌથી ઉત્તમ મનાય છે. તો કોઈ પણ બીજના દિવસથી ભગવાન ભૈરવનો મંત્ર જાપ પ્રારંભ કરો, તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ભૈરવના સ્વર્ણાકર્ષણ, આપદ ઉદ્ધારણ વગેરે જે સ્વરૂપો છે એ જ રીતે આ નાકોડા ભૈરવનું સ્વરૂપ છે. ભગવાન નાકોડા ભૈરવની આરાધના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય. એક બાજેટ ઉપર એમનું ચિત્ર સ્થાપિત કરી એમની સન્મુખ ઘીનો દીપક કરી મીઠાઈ ભોગ ધરવી અને ત્યારબાદ ભગવાન ભૈરવજીનો આ મંત્ર જાપ કરવો. શ્રી નાકોડા ભમ 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 ભૈરવાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી ભગવાન નાકોડા ભૈરવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે જોશો કે ટૂંક સમયમાં જ તમારું જે વિઘ્ન જે છે એ દૂર થઈ જશે અને કાર્યમાં વેગ મળશે. ભગવાનની કૃપા અપરંપાર છે. ભૈરવજી એ સ્વયં ઉર્જાનું પ્રતીક છે એટલે તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાને હણી નાખી અને ભક્તોના મનોરથોને પૂર્ણ કરે છે અને ભગવાનમાં પ્રેમ ભાવને વધારવામાં પણ મદદરૂપ થાય છે. ભગવાન ભૈરવની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી રહે એ જ અભ્યર્થના. આજે બસ આટલું છે. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્યને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.
તો ગુજરાત ફર્સ્ટની ધર્મ અને આધ્યાત્મ સાથે જોડી રાખવાના આ પ્રયાસમાં દર્શક મિત્રો આપનો સ્નેહ અમારી સાથે જોડાયેલો રહે તેવી આશા સાથે હવે રજા લઈશું અને ફરી મળીશું આ મંગલકારી સફરમાં. ત્યાં સુધી જય શ્રી ગણેશ.